જય હો. અહીં આવેલા અતિથિઓ, વાલીશ્રીઓ, શ્રોતાગણો અને શ્રી નચિકેત અને પ્રત્યેક શિક્ષકોને મારા નમસ્કાર. હું આજે આપ સૌ વચ્ચે આપણા જિંદગીની થોડી વાતો વ્યક્ત કરવા માટે આ મંચ મિત્ર પર આવ્યો છું. આપણને આપણા જિંદગીની ખબર નથી. જિંદગી આજે આપણા હાથમાં છે એ કાલની ખબર નથી, પણ શું થઈ જશે એની પણ ખબર નથી. સવારે નીકળ્યા સાંજે ઘરે પહોંચશું કે નહીં એની પણ ખબર નથી. રાત્રે સૂતા સવારે ઉઠશું કે નહીં એની પણ ખબર નથી. આ જિંદગી કેટલી છે, કેટલું જીવવાનું છે એની પણ ખબર નથી. આ શ્વાસ કેટલા બાકી છે એની પણ ખબર નથી. પછી શ્રી કૃષ્ણ કહે છે કે દુઃખી હોવું એ મનનો વિચાર હોય છે ને સુખી હોવું એ મનનો વિચાર હોય છે. તો વિચાર જ દુઃખ છે, વિચાર જ સુખ છે, વિચાર જ મનનો ઘાવ છે, વિચાર જ મલમ છે. આપણે સારું વિચારીએ તો સુખ છે, ખરાબ વિચારીએ તો દુઃખ છે. જો આપણે આપણા જીવનમાં સારું વિચારશું ને તો આપણા જીવનમાં સુખ અને સુખ જ રહેશે, અને આપણે ખરાબ વિચારશું ને તો આપણા જીવનમાં દુઃખ અને દુઃખ જ રહેશે. તો ચાલો આપણે બધા સારું વિચારીએ અને સુખને વાવીએ. અસ્તુ. ખૂબ સરસ.